નમસ્કાર મિત્રો, JR વોઇસમાં આપનું સ્વાગત છે। અનેક કુદરતી આફતો અને વાતાવરણના બદલાવ વચ્ચે પણ ચાલુ વર્ષે સોરઠ અને ગીર પંથકની શાન ગણાતી વિશ્વ પ્રસિદ્ધ કેસર કેરીનું રેકોર્ડ બ્રેક ઉત્પાદન નોંધાયું છે। ગત વર્ષની સરખામણીએ આ વર્ષે કેસર કેરીની આવકમાં મોટો ઉછાળો આવ્યો હોવાના સત્તાવાર આંકડા જૂનાગઢ અને કેસરના મુખ્ય હબ ગણાતા તાલાળા માર્કેટિંગ યાર્ડમાંથી સામે આવ્યા છે। બાગાયત કૃષિ ક્ષેત્રના નિષ્ણાંતોના મતે આ આંકડા તો માત્ર યાર્ડ પૂરતા જ છે, પરંતુ તે સિવાય આંબાના બગીચામાંથી સીધી જ ટ્રકો ભરાઈને રાજકોટ, અમદાવાદ, સુરત અને મુંબઈ જેવા મેટ્રો સિટીમાં અંદાજે 5 લાખ જેટલા બોક્સ સીધા પહોંચ્યા છે। આમ ચાલુ વર્ષે કેસરનું બમ્પર ઉત્પાદન થવાની સાથે ખેડૂતોને કમાણી પણ ખૂબ સારી રહી છે। તાલાળા માર્કેટિંગ યાર્ડમાં ચાલુ વર્ષની સિઝન વ્યાપારી દ્રષ્ટિએ અત્યંત રસપ્રદ અને ઐતિહાસિક રહી છે। યાર્ડમાં ચાલુ સિઝન કુલ 46 દિવસ સુધી ચાલી છે અને હજુ ચાલશે। દરમિયાન 7,36,200 બોક્સની મબલખ આવક થઈ હતી, જ્યારે ગત વર્ષે સિઝન 44 દિવસ ચાલી હતી અને માત્ર 4,49,450 બોક્સની જ આવક નોંધાઈ હતી। આમ ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે કુલ 28,67,500 બોક્સની અધઃ કહી શકાય તેવો વધારો નોંધાયો છે। સાનુકૂળ હવામાનના કારણે ગીરમાં પાક વિપુલ પ્રમાણમાં ઉતર્યો છે અને હજુ પણ આ સિઝન આગામી 15 દિવસ ચાલે તેવી ધારણા છે। તાલાળાની જેમ જ જૂનાગઢ શાકભાજી માર્કેટિંગ યાર્ડમાં પણ ચાલુ વર્ષે કેસર કેરીની આવકે અગાઉના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે। માર્ચ મહિનાથી શરૂ કરીને અત્યાર સુધીમાં જૂનાગઢ યાર્ડમાં 6,90,000 બોક્સની ધૂમ આવક થઈ ચૂકી છે। યાર્ડના સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર કેસર કેરીની આ ચાલુ સિઝન હજુ આગામી 10 થી 15 દિવસ સુધી પૂરજોશમાં ચાલે તેવી પૂરેપૂરી શક્યતા છે। બાકીના દિવસોમાં કેરીની સતત આવક ચાલુ રહેવાના કારણે ચાલુ વર્ષે જૂનાગઢ યાર્ડની કુલ આવક 7 લાખ બોક્સના ઐતિહાસિક આંકડાને સરળતાથી પાર કરી જશે તેવો મજબૂત અંદાજ વેપારી આલમ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહ્યો છે। છેલ્લા 3 વર્ષની આંકડાકીય માહિતી દર્શાવે છે કે જૂનાગઢ યાર્ડમાં કેસરની આવકનો આલેખ સતત ઊંચો જઈ રહ્યો છે।